सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। कर्मेन्द्रियाणि संयम्य यास्ते मनसा चरन् ते मनसा स्मरन् इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारः स उच्यते। यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन कर्मेन्द्रियैः कर्मयोगम् असक्तः स विशिष्यते। कर्मेन्द्रियाणि संयम्य કર્મેન્દ્રિયોને સંયમિત કરીને ટૂંકમાં દેહના સ્તરે એ સ્થિર છે, હલનચલન વગરનો છે. આ યાસ્તે મનસા સ્મરન એટલે કે દેહ છે એ તો એના કાબૂમાં છે અને તેથી દેહ સર્વ કર્મેન્દ્રિયો એના કાબૂમાં છે અને તેથી સ્થિર બેઠેલો છે, ધ્યાનમાં હોય એ પ્રકારે. મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન કમનસીબે એનું મન એને સાથ આપતું નથી અને તેથી મનમાં ઈશ્વરનું ચિંતન થવાને બદલે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન થાય છે. મિથ્યાચાર સૂચતે એને મિથ્યાચાર કહેવામાં આવ્યો, ઢોંગી કહેવામાં આવ્યો, અર્થાત એનો આચાર અને વિચાર એ સુમેળ નથી. આચારના સ્તરે એમ લાગે કે સ્થિર છે, વિચારના સ્તરે અત્યંત શાંત છે. એટલે શું કરવું જોઈએ? તો એવી રીતે જીવવું જોઈએ જેથી ધીમે 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 આ મન આપણું નિયંત્રિત થાય, મન આપણા કાબૂમાં આવે, મન આપણું મિત્ર બને. એને આપણે શું કરવાનું? યસ્તુ ઇન્દ્રિયાણિ મનસા નિયમ્ય આરભતે અર્જુન કર્મેન્દ્રિયૈ કર્મયોગમ.
ઇન્દ્રિયાણી નિયમ્ય, ઇન્દ્રિયાણી એટલે જ્ઞાનેન્દ્રિયાણી, જ્ઞાનેન્દ્રિયો છે એને કાબૂમાં રાખીને કર્મેન્દ્રિય કર્મયોગમ આરભતે, કર્મેન્દ્રિયો વડે યોગની ભાવનાથી કર્મ કરે છે. એટલે કે જ્ઞાનેન્દ્રિયો એ ભોગનું સાધન છે, માટે એમને ભોગથી મુક્ત રાખીને કર્મેન્દ્રિયોને યોગની ભાવનાથી કર્મમાં જોડે છે. અસક્ત એ કર્મ કરવા દ્વારા પણ કર્મફળની કોઈ આસક્તિ રાખતો નથી, કોઈ વ્યક્તિગત લાભ ઈચ્છતો નથી. સવિશિષ્યતે એ પેલા કરતા ચડિયાતો છે. તેથી 8મા શ્લોકમાં કહે છે યત એવં અતઃ નિયતમ ઇતિ. તો 7મો આગલો શ્લોક અને 8મા શ્લોક વચ્ચે શું સંબંધ છે બતાવે છે. યત એવં, કારણ કે આવું છે. કારણ કે શું છે કે જે પોતાની ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો છે એને નિયમિત કરીને કાબૂમાં રાખીને કર્મેન્દ્રિયો વડે યોગની ભાવનાથી કર્મ કરે છે એ ચડિયાતો છે. પેલો કર્મ ન કરનાર કરતાં, પેલાથી ધ્યાન કરનાર યોગી કરતાં અથવા તો સંન્યાસી કરતાં આ કર્મયોગી ચડિયાતો છે. એવું હોવાને કારણે યત એવમ એવું છે માટે, એટલે આ પ્રકારે કર્મ કરનાર માણસ ચડિયાતો છે માટે નિયતમ કુરુ કર્મત્વમ કર્મજ્યાયો હ્યકર્મણઃ શરીરયાત્રાપિ ચ તે ન પ્રસિદ્ધેદ કર્મણઃ. એવું છે કે કર્મ છોડી દેવાના બદલે, કર્મ સંન્યાસના બદલે જે નિયત કર્મ અર્થાત પોતાને જે યોગ્ય છે, પોતે જેની યોગ્યતા અધિકાર ધરાવે છે એવા કર્મ કરે છે. કર્મ જ્યાયો છે કર્મણ, અકર્મણ એટલે નિષ્ક્રિય માણસ છે, એના કરતાં નિષ્ક્રિયતા કરતાં કર્મ અનેક ચડિયાતું છે. એટલે પેલો માણસ કર્મેન્દ્રિયોને સંયમિત કરીને એનું મન ચારે વિચરણ કરે છે એ નિષ્ક્રિય છે. એના કરતાં વ્યક્તિ સક્રિય છે. એટલે આમ સામાન્ય જેમ લાગે કે જે કર્મ નથી કરતો એ ચડિયાતો છે કર્મ કરે એના કરતાં, પણ કર્મ નથી કરતો પણ જેનું મન ચારે બાજુ વિચરણ કરે એના કરતાં તેની ઇન્દ્રિયો વિચરણ કરે છે અને મન સ્થિર છે. મન યોગની ભાવનાથી કરવા લાગેલું છે. તો કહે છે કે નિષ્ક્રિયતા કરતાં કર્મ ચડિયાતું છે. કર્મ જ્યાય અકર્મણ, અકર્મણ નિષ્ક્રિય કરતાં, નિષ્ક્રિયતા કરતાં આ કર્મ ચડિયાતું છે. અને બીજું કહે છે શરીર યાત્રાપિ ચ તે ન પ્રસિદ્ધેત અકર્મણ. હે અર્જુન, તું જો નિષ્ક્રિય રહીશ તો તારું આ શરીર પણ નહીં ચાલે. આ પ્રકારે એટલે બંને વસ્તુ કહે છે, લાભ પણ બતાવે છે, ગેરલાભ પણ બતાવે છે. સમજાવે છે ભાષ્યકાર નિયતમ નિત્યમ યહ યસ્મિન કર્મણિ અધિકૃતઃ ફલાય ચ અશ્રુતમ તત નિયતમ કર્મ તત્કુરુ ત્વમ હે અર્જુન. નિયતમ એટલે કે નિત્ય, નિત્ય નૈમિત્તિક કર્મ. આટલા પ્રકારના કર્મ કયા છે? નિત્ય કર્મ, નિત્ય નૈમિત્તિક કર્મ, સકામ કર્મ અને પ્રાયશ્ચિત કર્મ અને નિષ્કામ કર્મ. તો આ નિષ્કામ કર્મ છે. નિયત કર્મ એટલે જે આપણે કરવું જોઈએ, જે કરવાની આપણી ફરજ છે. ટૂંકમાં મનુષ્ય જન્મે ત્યારથી જ આ ફરજ લઈને, ઋણ લઈને જન્મ્યો છે. દેવતાનું ઋણ છે, પિતૃનું ઋણ છે, ઋષિઓને ઋણ છે.
બીજા 2 ઋણ પછી ઉમેરવામાં આવ્યા. અન્ય મનુષ્યોનું જે ઋણ છે, સમાજનું, અને બીજા પશુ પક્ષીઓ વગેરેનું જે ઋણ છે. આવા 5 પ્રકારના ઋણ આપણે લઈને જન્મ્યા છીએ. એટલે વેદની દ્રષ્ટિએ તો આપણું જીવન છે ને મળે છે આ 5 ઋણ ફેરવા માટે છે. એની નિત્ય કર્મ કહ્યું. ટૂંકમાં આપણે આટલા કર્મ કરવા જ જોઈએ જેથી જે ઋણ ચડેલું છે એ ઋણને આપણે ફેરવી શકીએ. પછી જે સમય વધે એમાં તમે સકામ કર્મ કરો. અને ભાઈ અમારે પેટ ભરવાનું છે કે પછી પેટ ભરવાનું? પહેલાં તમારી આ ફરજ છે બજાવો, પછી જે સમય બચે એમાં તમે સકામ કર્મ કરો. એટલે ભાષ્યકાર સમજાવે છે કે નિત્યમ યો યસ્મિન કર્મણી અધિકૃત, જે મનુષ્ય જે કર્મ માટેનો અધિકાર ધરાવે છે, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, બ્રહ્મચારી હોય, ગૃહસ્થ હોય, વાનપ્રસ્થ હોય, આ દરેકે સમાજ માટે કંઈ ને કંઈ કરવાનું હોય છે. આમ દરેક જ્યારે સમાજની વ્યવસ્થામાં પોતાનો ફાળો આપે ત્યારે આ સમાજ વ્યવસ્થા જળવાઈ રહે. એટલે બધાએ મળીને કર્મ કરવાનું છે, દરેકે પોતાનો ફાળો આપવાનો છે. તો એટલા માટે આ વર્ણાશ્રમ વ્યવસ્થા હતી કે પોતાની માનસિક સ્થિતિ પ્રમાણે મનુષ્ય કોઈક વર્ણનો કહેવાય. જ્યાં સત્વની પ્રધાનતા છે એને બ્રાહ્મણ કહેવામાં આવ્યો, જ્યાં રજસની પ્રધાનતા છે પછી સત્વ જેને ક્ષત્રિય કહેવામાં આવ્યો, ને રજસની પ્રધાનતા છે પછી તમસ છે એને વૈશ્ય કહેવામાં આવ્યો, જ્યાં તમસની પ્રધાનતા છે એને શૂદ્ર કહેવામાં આવ્યો. કહેવામાં આવ્યું એટલે આપણા મનની જે પ્રકારની સ્થિતિ હોય એને અનુરૂપ આપણે યોગ્યતા ધરાવીએ છીએ. બધા લોકો કંઈક યોગ્યતા ધરાવે છે અને જો પોતાની યોગ્યતા પ્રમાણે કર્મ કરે તો એ સમાજની વ્યવસ્થામાં શ્રેષ્ઠ ફાળો આપી શકે. એટલે આ શૂદ્રનો ફાળો કંઈ ઓછો મહત્ત્વનો નથી બ્રાહ્મણના ફાળા કરતાં. દરેક પોતપોતાનો ફાળો આપે છે. એ રીતે આ સમાજ છે એ વ્યવસ્થિત રીતે ચાલે. એટલે આને નિત્ય કર્મ કહેવામાં આવ્યું. યો યસ્મિન કર્મણી અધિકૃત, જે વ્યક્તિ જે કર્મ અધિકૃત છે, જે મનુષ્ય જે કર્મ અધિકાર ધરાવે છે, બ્રાહ્મણ છો, ક્ષત્રિય છો, વૈશ્ય છો, ગૃહસ્થ છો, વાનપ્રસ્થ છો, બ્રહ્મચારી છો, દરેકની મનસ્થિતિ જુદા જુદા પ્રકારની હોય છે. અને દરેકની કંઈ એક ક્ષમતા હોય છે, કંઈ કે વિશેષતા હોય છે. અને તેથી તે કર્મ કરવામાં તે લોકો બીજા બધા કરતાં વધારે યોગ્ય હોય છે. અને તેથી પોતાની યોગ્યતા પ્રમાણે કર્મ કરવું તો સારામાં સારો ફાળો આપણે આપી શકીએ. એમ કરતાં આપણો પણ શ્રેષ્ઠ વિકાસ થાય. કર્મ માત્ર ઢસરડો નથી, પણ કર્મ મનુષ્યના આંતરિક વિકાસ માટે છે. જો એનું અંતઃકરણ અને જે કર્મ કરવા એના એટલે એની માનસિક સ્થિતિ છે, બંધારણ છે, તે જે કર્મ એ કરે છે બંને વચ્ચે સંવાદિતા હોય તો એ દ્વારા મનુષ્યનો આંતરિક વિકાસ થાય છે. એટલે મૂળ તો આ જ શાસ્ત્રનું ધ્યેય છે કે પ્રત્યેક મનુષ્ય છેવટે મોક્ષને પામે, અર્થાત મોક્ષ માટેનો અધિકારી બને. આમ દરેક મનુષ્ય પ્રારંભ કરે છે જુદા જુદા સ્થાનેથી. જેમ કોઈ આપણે ધ્યેય પહોંચવું હોય બદ્રીનાથ કે કેદારનાથ બચ્ચા તો એક અહીંથી શરૂ કરે, ત્યાંથી રાત્રે બધાએ નિવાસ કર્યો હોય સવારે ઉઠીને ત્યાંથી શરૂ કરે. તો આપણે પણ દરેક જણ આખી આ પ્રવાસની અંદર કોઈક સ્થળે છીએ. 4 સ્થળ નિશ્ચિત કરવામાં આવ્યા. 50 દરેક મનુષ્ય પોતાના સ્થળે હોય પણ સામાન્ય રીતે 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા. એ પ્રકારે એમની યોગ્યતા નક્કી કરવામાં આવી.
તો એને નિત્ય કર્મ કહેવામાં આવ્યું. યો યસ્મિન કર્મ અધિકૃત. જે કર્મ માટે અધિકૃત છે, યોગ્યતા ધરાવે છે અને જોડે જોડે જવાબદારી ધરાવે છે. પ્રત્યેક મનુષ્યની જવાબદારી છે કે એણે પોતાનો ફાળો આપવો જોઈએ. કેવો ફાળો આપવો જોઈએ? એની ક્ષમતા પ્રમાણે. ક્ષમતા કેમ નિશ્ચિત થાય? એની માનસિક સ્થિતિ પ્રમાણે. એ પ્રકારે દરેકની માનસિક સ્થિતિ કે ક્ષમતા જોઈને દરેકને કયું કર્મ એના માટે શ્રેષ્ઠ છે એ નક્કી કરીને તે કર્મમાં એને જોડવામાં આવે કે પ્રેરવામાં આવે, જેથી એ દુનિયાની રચનામાં, સંવાદિતામાં, બધામાં શ્રેષ્ઠ ફળ આપી શકે. એમ કરવાથી સમાજને પણ લાભ થાય અને વ્યક્તિની પણ ઉન્નતિ થાય. નિત્યમ કરે યો યસ્મિન કર્મની અધિકૃત. આમ જે મનુષ્ય જે કરવા માટે યોગ્યતા ધરાવે છે, ફલાય છે શ્રુતમ, જે કરવાથી કોઈ વ્યક્તિગત ફળ પ્રાપ્ત થતું નથી, અને આપણે ફરજ કહીએ. ફરજ કહો કે કર્તવ્ય કહો. કર્તવ્ય અર્થાત જે કરવું જોઈએ એનું નામ કર્તવ્ય. એટલે આ આપણે કરવું જોઈએ. આ કરવાની આપણી ફરજ છે. અને આગળ સમજાવવામાં આવશે કે ફરજ કેમ છે? આપણે જન્મ્યા ત્યારથી કંઈક ઋણ લઈને જન્મ્યા છીએ. આપણે દેવાદાર છીએ. અને તેથી આપણા કર્મ દ્વારા એ દેવું ફેરવાનું છે. એ પ્રકારે વેદ પ્રત્યેક મનુષ્યનું સ્થાન જુએ છે. તો એ પ્રકારે દરેકને આ પ્રકારે નિયત કરવામાં આવે, તારે આ કર્મ કરવું તો તારું ઋણ જે છે એ સારી રીતે ફેરાશે. યો યસ્મિન કર્મની અધિકૃત. જે માણસ જે કર્મ માટે અધિકૃત છે, યોગ્ય છે, નિયુક્ત થયેલો છે. ભગવાને જાણે દરેકને નિયુક્ત કરીને મોકલેલા છે. દરેકની વિશેષતા પ્રમાણે એ સ્થાને એમને એ પ્રકારે કર્મ કરવાનું. ફલાય છે અશ્રુતમ, અને કર્તવ્ય કહેવાય. જે આપણે કરવું જોઈએ ને જે કરવાથી કોઈ વ્યક્તિગત લાભ નથી, એ તે સકામ કર્મ થઈ જાય. આ નિષ્કામ કર્મ છે. અનિત્ય કર્મ છે કે નૈમિત્ય કર્મ એ નિષ્કામ કર્મ છે. તન્નિયતમ કર્મ તત્કુરુ ત્વમ હે અર્જુન. આ તારું કર્તવ્ય છે. દરેક મનુષ્ય આ કર્તવ્ય લઈને જન્મ્યો છે પોતાની યોગ્યતા પ્રમાણે. અને અર્જુન, તેથી તું પોતાનું જે કર્તવ્ય છે એ કર્તવ્ય કરીને બજાવ. ન કરું તો શું? છેવટે માણસ હું તો નહીં કરું. એટલે ક્યાં છે? યતઃ કર્મજ્યાય અધિકતરમ ફલતઃ હિ યસ્માદ તત અકર્મણઃ અકરણા અનારંભાત. કર્મ અકર્મણ જાય. કર્મ કરવું એ નિષ્ક્રિય, અકર્મણ નિષ્ક્રિયતા કરતા ચડિયાતું છે. અકરણા અકર્ણ કર્મનો અર્થ એવો થયો, અકરણા ન કરવા કરતા, અનારંભાત ન કરવા કરતા. એટલે આપણી સામે કર્મ છે, ફરજ છે. દરેક જણ ફરજ લઈને જ આવ્યું છે. દરેકને ભગવાને કોઈ યોગ્યતા આપેલી છે. અને દરેક પ્રાણી માત્ર હા વિશ્વમાંથી કંઈ ને કંઈ હંમેશા લેતો હોય છે. આ વિશ્વ પ્રાણી માત્રને કંઈ ને કંઈ પ્રદાન કરતું હોય છે. બીજા બધા જીવો છે એ તો ભગવાને એમને આપ્યો સ્વભાવ એ પરથી પોતાનું કર્તવ્ય કરતા જ હોય છે. એક મનુષ્યને ભગવાને સ્વતંત્ર સંકલ્પ શક્તિ આપી છે. તે દરેક સંજોગોમાં કર્મ કરવું કે ન કરવું, ને કરવું તો શું કરવું એવો નિર્ણય કરવાની સ્વતંત્રતા ભગવાને એક મનુષ્યને આપી છે.
બીજા બધાને તો એવી રીતે ઘડવામાં આવ્યા છે કે એ લોકો પોતે સ્વાભાવિક રીતે આ કુદરતની જે યોજના છે એમાં જોડાઈ જાય છે. ત્યારે મનુષ્યને ફ્રી વિલ, હવે સ્વતંત્ર સંકલ્પ શક્તિ આપી છે માટે એ ધારે તો ના જોડાય. અને આ મનુષ્યમાં એક સ્વાર્થ નામની વસ્તુ છે. તો એથી સ્વાર્થથી પ્રેરાયેલો મનુષ્ય ઘણી વાર છટકી જાય. એ કરવાનું છે ના કરે, છટકી જાય, લાભ લે ખરો પરંતુ પોતાનો ફાળો ના આપે એવું બની શકે. ભગવાને મનુષ્યને સ્વતંત્રતા આપી છે માટે એવું બને. પણ એને કારણે કદાચ ભૌતિક કંઈક લાભ થાય કે જેથી એ કંઈક પરિશ્રમથી બચી જાય, અથવા કર્મ કરવાથી જે કદાચ કંઈક જવાબદારી આવે અને જો કર્મ બરાબર ના થયું હોય તો કદાચ તમારે કંઈક સહન પણ કરવું પડે. ક્યારેક બોજ છે માટે નથી કરવામાં આવતું, ક્યારેક કરીશ તો કંઈક ગડબડ થશે, કદાચ મને કંઈક દોષ મળશે માટે ના કરવામાં આવે. ભિન્ન ભિન્ન કારણો હોય કર્મ ન કરવામાં. ભગવાન કહે છે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું ચઢિયાતું છે. અધિકતરમ ફલતઃ, કર્મ કરો કંઈ ફળ મળવાનું છે ને. કર્મ કરીએ એટલે કશુંક ફળ તો મળવાનું જ છે. કર્મ ન કરીએ તો કશું ફળ મળવાનું જ નથી. એ રીતે કર્મ છે એ નિષ્ક્રિયતા કરતાં ચડિયા છે, કારણ કે કંઈક કરીએ એટલે આપણને કશુંક ફળ કે પરિણામ મળે. આમ અન્વય અને વ્યતિરેક, તો નિષ્ક્રિયતા કરતાં કર્મ ચડિયાતું છે. અને કર્મ ન કરવાથી શું થાય? વ્યતિરેક કહે છે કથમ શરીર યાત્રા શરીર સ્થિતિ અપી ચતે તવ ન પ્રસિદ્ધ્યેત પ્રસિદ્ધિમ ન ગચ્છેદ અકર્મણઃ અકરણાદ. કેમ કહો છો કે ભાઈ નિષ્ક્રિયતા કરતાં કર્મ ચડિયાતું છે? કથમ, તો નિષ્ક્રિય જો તો રહીશ તો શરીર યાત્રા આપી છે તે શરીર સ્થિતિ આપી છે તે ન પ્રસિદ્ધેત પ્રસિદ્ધ ન ગચ્છેત. તું નિષ્ક્રિય રહીશ તો તારું શરીર પણ ચાલશે નહીં, એમ કહેવાનો ભાવ છે અહીંયા. કેમ નહીં ચાલે? કારણ કે આપણું શરીર ચાલે છે એ માટે આપણે દુનિયામાંથી અનેક બધા લાભ લઈએ છીએ. અને એ બધી ચર્ચાઓ આગળ આવશે, જે ઋણ વગેરે છે નહીં. પણ ટૂંકમાં આપણે જો કોઈ વ્યવસ્થાના ભાગ હોઈએ, વ્યવસ્થામાંથી કંઈ ને કંઈ લાભ મળતો હોય છે આપણને. કોઈને કોઈ વ્યવસ્થામાં આપણે હોઈએ જ છે. એક સંન્યાસી એને કહેવાય જેણે બધી વ્યવસ્થાનો ત્યાગ કર્યો છે. વ્યવસ્થા આપણને એક તો સલામતી પ્રદાન કરે છે, સાથે સાથે આપણું પોષણ પણ કરે છે. એ રીતે આપણે કોઈ વ્યવસ્થાનો ભાગ હોઈએ એમાં આપણને લાભ છે. એ વ્યવસ્થાનો લાભ લેતા હોઈએ અને છતાં પણ વ્યવસ્થાને ચલાવવામાં આપણે ફાળો ન આપતા હોઈએ તો ભગવાન એને પાપ કહે છે છેવટે. પણ એટલે એ ભગવાન કે એવા નિષ્ક્રિયતા કરતાં તમારું કર્મ છે ફરજ બજાવવી એ અનેક રીતે સારું છે. અને જો તું ફરજ નહીં બજાવે, નિષ્ક્રિય રહીશ તો શરીર યાત્રા છે સ્થિતિ આપી ન પ્રસિદ્ધે, તારું શરીર પણ જડ ચાલશે નહીં. અકરણાત, ટૂંકમાં શરીરને ચલાવવા માટે પણ શરીરને કંઈક શ્રમ આપવો પડે. ન આપીએ તો શરીર પણ ધીમે ધીમે પેલું કાઠ ખાઈ જાય. જેમ પેલા બધા સાધાઓ આમ કાઠ ખાઈ જાય તેવી રીતે ઉપયોગ ના કરો તો પછી ધીમે ધીમે કાઠ ખાઈ જાય. મને યાદ છે, મેં તમને કહ્યું છે આગળ કે 1986માં ક્યારેક હું વડોદરામાં મોટા મહારાજને મળવા ગયેલો અને ત્યારે મને કહે છે કે યુ નો સમથિંગ,
My legs, look at my knees, If I straighten my knees, my back is doing this. Only this is working, he says. બાકી બધું આવું છે, બધું ખખડી ગયું છે, એટલે કાટ ખાઈ ગયું છે બધું. એટલે આવી રીતે બધું કાટ ખાઈ જાય તો કંઈ આપણા સાધાઓ ના ચાલે પછી. એટલે તો તારું શરીર પણ ચાલશે નહીં જો તું આ કર, એટલે કે તારો ફાળો નહીં આપે તો. અતઃ દૃષ્ટ કર્મ અકર્મણ વિશેષ લોકે. આપણે કર્મ અને નિષ્ક્રિયતા વચ્ચેનો જે ભેદ છે એ આપણે દુનિયામાં જોઈએ છીએ કે કેવી રીતે નિષ્ક્રિય રહેવાથી માણસ ધીમે ધીમે કટાઈ જાય છે, સક્રિય રહેવાથી એનું શરીર ચાલે છે અને તેથી એ જીવન જીવવાનો આનંદ માણી શકે છે. નિષ્ક્રિય ધીમે 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 એ આનંદ માણી શકતા નથી. કર્મણા બધ્યતે જંતુ ઇતિ સ્મૃતે બંધાર્થમ કર્મ તન્ન શ્રેયોર્થિના કર્તવ્યમિતિ. આવું એક જાણીતો શ્લોક છે. કર્મણા બધ્યતે જંતુ વિદ્યા છે મુચ્યતે. કર્મથી મનુષ્ય બંધાય છે, જ્ઞાનથી મુક્ત થાય છે. તસ્માત કર્મ ન કર્તવ્યમ. પણ જીવનનું શ્રેય ઈચ્છનારા માણસે કર્મ ના કરવું જોઈએ. કેમ? કર્મથી બંધાય છે. એક વાક્ય છે, આપણે આગળ આ વાત કરી ગયા છે. તો એ પ્રકારે એ સ્મૃતિમાં કહ્યું છે, સ્મૃતિ ગ્રંથમાં, કર્મણા બધ્યતે જંતુ. કર્મથી જંતુ અર્થાત જીવાત્મા બંધાય છે. તસ્માત કર્મને કર્તવ્ય. માટે જે પોતાનો શ્રેય ઈચ્છતો હોય એને કર્મ ના કરવું જોઈએ. એટલે એને અનુલક્ષીને ભગવાન કહે, ભાષ્યકાર કહે છે, યચ્છ મન્યસે બંધાર્થત્વાत् કર્મ ન કર્તવ્યમ ઇતિ તદપી અસત કથમ યજ્ઞાર્થાત ઇતિ. યચ્છ મન્યસે અર્જુન, જે તું માને છે એટલે એવી સામાન્ય માન્યતા છે કે કર્મથી જીવાત્મા બંધાય છે. બંધાર્થત્વાत् કર્મ ન કર્તવ્યમ. કર્મણા બધ્યતે જંતુ. કર્મથી આ જીવાત્મા બંધાય છે અને માટે હું નહીં કર્મ કરું, મારે બંધાવવું નથી. એ તારી જે માન્યતા છે કર્મ બંધન કરનારો છે એ અત્યધિક અસત, એ માન્યતા પણ ખોટી છે. કથમ? કેમ એવું કહો છો? જાણીતું છે કે મનુષ્ય કર્મથી બંધાય છે અને માન્યતા ખોટી છે, એમ કેમ કહો છો? યજ્ઞાર્થાત. તો પછીના શ્લોકમાં એનો ઉત્તર આપે છે. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયં કર્મ બંધનઃ તદર્થં કર્મ કૌન્તેય મુક્ત સંગ સમાચર. યજ્ઞાર્થાત કર્મણ અન્યત્ર અયમ લોક કર્મબંધન. વાત સાચી છે, કર્મ બંધન કરનારું છે, એ વાત સાચી છે. કર્મ બંધન કરનારું છે. આપણે આગળ વાત કરી રહ્યા છે, કર્મ બંધન કરનારું નથી, પણ જે ભાવનાથી કર્મ કરવા આવે છે તે બંધન કરનારી છે. એટલે જ્યારે સ્વાર્થ પ્રેરિત કર્મ થયા ત્યારે એ સ્વાર્થ બંધન કરનારું છે. કારણ કે આ સ્વાર્થનો ક્યારે પણ સ્વાદને સંતુષ્ટ ના કરી શકાય. સ્વાર્થ અગ્નિ જેવો છે, જેમ જેમ તેને તુષ્ટ કરો તેમ તેમ વધુ વધતો જ જાય. એટલે સ્વાર્થ બંધન કરનારો છે, કર્મ નહીં. પણ ચાલો, એ માન્યતા પ્રચલિત છે, કર્મ બંધન કરનારો છે.
યચ્ચ મન્યસે બંધાર્થત્વાત કર્મ ન કર્તવ્યમ, તું માને છે કે બંધન કરનારો હોવાને કારણે કર્મ ના કરવું જોઈએ, તદપી સત, તે પણ ખોટું છે. એ માન્યતા કે કર્મ બંધન કરનારું છે એ માન્યતા પણ ખોટી છે. કેમ? કથમ? યજ્ઞાર્થાત, તો કે પછીનો શ્લોક છે એ આ પ્રશ્નનો ઉત્તર આપે છે. યજ્ઞાર્થાત કર્મણ અન્યત્ર લોકોયમ કર્મબંધન. યજ્ઞાર્થાત કર્મ અન્યત્ર, યજ્ઞ માટે યજ્ઞની ભાવનાથી કરવામાં આવતા કર્મ કરતા બીજું કર્મ, નિષ્કામ ભાવથી કરવામાં આવતા કર્મ કરતા બીજું એટલે સ્વાર્થ પ્રેરિત કર્મ. લોકોયમ કર્મબંધન, એ પ્રકારના કર્મથી આ લોક એટલે કે માણસ બંધાય છે. તદર્થમ કર્મ કાઉન્તે, માટે તું યજ્ઞની ભાવનાથી ઈશ્વરાણ બુદ્ધિથી કર્મ કર. મુક્ત સંગ, કર્મના ફળની આસક્તિથી મુક્ત રહીને તું યજ્ઞની ભાવનાથી ઈશ્વર અર્પણ કરવાની ભાવનાથી કર્મ કર. સમાચર, સારી રીતે આચરણ કર. તો ભાષ્યકાર સમજાવે છે, યજ્ઞો વૈ વિષ્ણુ ઇતિ શ્રુતે યજ્ઞ ઈશ્વર તદર્થમ યત્ ક્રિયતે તદ્યજ્ઞાર્થમ કર્મ. યજ્ઞાર્થાત કર્મણ, પાંચમી વિભક્તિ, અન્યત્ર. યજ્ઞાર્થાત, યજ્ઞ માટે કરવામાં આવતા કર્મ કરતા બીજું કર્મ. તો યજ્ઞ એટલે શું કે યજ્ઞો વૈ વિષ્ણુ, એવું વેદમાં એક વાક્ય છે, યજ્ઞો વૈ વિષ્ણુ. ભગવાન આ યજ્ઞ વિષ્ણુ છે એ યજ્ઞ સ્વરૂપે પ્રગટ થયેલા છે, વરાહ રૂપે પ્રગટ થયા છે. એમાંથી આ વરાહ છે એને યજ્ઞ સ્વરૂપ માનવામાં આવે છે. એ વરાહના ભિન્ન ભિન્ન અંગો છે, બધા યજ્ઞના ભિન્ન ભિન્ન અંગો છે. એટલે ભગવાને વરાહ રૂપે અવતાર લીધો, એટલે યજ્ઞ રૂપે અવતાર લીધો. એટલે કહ્યું કે યજ્ઞો વૈ વિષ્ણુ, એ બધું કહેવામાં આવ્યું કે આ યજ્ઞ છે એ જ વિષ્ણુ છે. ઇતિ શ્રુતે યજ્ઞ ઈશ્વર, નહીં યજ્ઞાર્થાત, યજ્ઞ માટે. તો આ શ્લોકમાં યજ્ઞાર્થાત યજ્ઞ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. એ દ્વારા એટલે એ માટે શું અર્થ કરવાનો, તો કે છે અહીંયા આગળ યજ્ઞ ઈશ્વર. યજ્ઞાર્થાત યજ્ઞ માટે, તો યજ્ઞ શબ્દનો શું અર્થ થાય ત્યાં? ઈશ્વર. બધે એવો અર્થ ના થાય, પણ આ સ્થળે સંદર્ભને ધ્યાનમાં રાખીને ભાષ્યકાર આ પ્રકારે અર્થ કરે છે. અહીંયા આગળ જે યજ્ઞ શબ્દનો પ્રયોગ થયો એનો અર્થ થાય વિષ્ણુ. યજ્ઞો વૈ વિષ્ણુ. યજ્ઞાત તદર્થમ કર્મ, તદર્થને યજ્ઞ માટે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે થતું કર્મને યજ્ઞાર્થ કર્મ કહેવામાં આવ્યું. કર્મ જે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા, ભગવાન વિષ્ણુ એટલે ઈશ્વર, ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરવામાં આવતું કર્મને યજ્ઞ કહેવામાં આવ્યો. એટલે ભગવાને યજ્ઞની બહુ વ્યાપક વ્યાખ્યા આપી છે યજ્ઞ શબ્દની. તો અત્યાર સુધી યજ્ઞ શબ્દ છે એ તો સામે યજ્ઞશાળામાં થતું જે વેદીની અંદર આહુતિ આપવામાં આવે એને યજ્ઞ કહેવામાં આવતો હતો. તો ભગવાન ભગવદ્ ગીતામાં યજ્ઞ શબ્દની વ્યાપક વ્યાખ્યા કરી કે એ યજ્ઞની અંદર પણ મુખ્ય અંશ કયો છે. એટલે દેવતાને ઉદ્દેશીને જે આહુતિ આપવામાં આવે યજ્ઞની અંદર મુખ્ય અંશ કયો છે, તો કે દેવતાને ઉદ્દેશ્ય ઇન્દ્રાય નમઃ, ઇન્દ્રાય સ્વાહા, વરુણાય સ્વાહા. યજ્ઞમાં ઘણા બધા અંશો હોય, પણ મુખ્ય અંશ કયો છે, તો કે આ જે અર્પણ કરવામાં આવે છે દેવતાને ઉદ્દેશીને, ઇન્દ્રાય સ્વાહા એટલે ઇન્દ્રને ઉદ્દેશીને જે આહુતિ આપવામાં આવે છે એને યજ્ઞ કરવામાં આવ્યો. એટલે દેવતા કહો, ઈશ્વર કહો, એટલે યજ્ઞ ઈશ્વર.
યજ્ઞ શબ્દ અર્થ અહીંયા યજ્ઞાર્થાત એમાં ઈશ્વર અર્થ કર્યો. તદર્થમ યત ક્રિયતે યજ્ઞાર્થ યજ્ઞ માટે તદર્થમ ઈશ્વર માટે જે કર્મ કરવામાં આવે એને યજ્ઞાર્થ યજ્ઞ માટે કરવામાં આવતું કર્મ કહેવામાં આવ્યું. તસ્માત કર્મણઃ અન્યત્ર અન્યેન કર્મણા લોકોયમ અધિકૃતઃ કર્મકૃત કર્મબંધનઃ કર્મ બંધનમ યસ્ય સોયમ કર્મબંધનઃ લોકઃ. યજ્ઞાર્થાત પાંચમી વિભક્તિ. અન્યત્ર અન્યત્ર એટલે કે અન્ય યજ્ઞાર્થા યજ્ઞને ઉદ્દેશીને ઈશ્વરને ઉદ્દેશીને સમર્પણ કરવામાં આવે એ સિવાયનું. યજ્ઞાર્થાત અન્યત્ર એટલે યજ્ઞ માટે કરવામાં આવેલા કર્મથી બીજું. યજ્ઞ એટલે ઈશ્વરને ઉદ્દેશીને આપવામાં આવતી આહુતિ એટલે કે ઈશ્વરાળ બુદ્ધિથી કરવામાં આવેલું કર્મ. તો ભગવાન એ કહી રહ્યા છે કે દરેક કર્મ એક આહુતિ બની જાય. અત્યાર સુધી યજ્ઞની વ્યાખ્યા એવી હતી કે ભાઈ દેવતાને ઉદ્દેશીને જે આહુતિ આપવામાં આવે. ભગવાનની વ્યાપક વ્યાખ્યા કરે છે કે હવે એ વેદીમાં અપાતી આહુતિ જ નહીં, પરંતુ એ આહુતિની પાછળ જે ભાવના છે એ ભાવના છે દેવતાને અર્પણ કરવાની. તો કર્મ પણ દેવતાને અર્પણ કરવાની ભાવનાથી કરો તો એ કર્મ પણ યજ્ઞ બને. કહ્યું તે પ્રમાણે યજ્ઞની વ્યાપક વ્યાખ્યા કરવામાં આવી. अखंड निवास के अब तक तो भाई यज्ञ जो थो वो तो यज्ञशाला में संकुचित था. અત્યાર સુધી ભગવાન આ કહ્યું પહેલાં યજ્ઞ એટલે યજ્ઞશાળામાં જે થતું હોય એ વેદીની અંદર દેવતાનું આવાહન કરીને આહુતિ આપવામાં આવે. ભગવાને એટલે આ બધી લોકો જે બધી ક્રાંતિ છે ભગવાને આ બધા ભગવદ્ ગીતામાં આ અનેક પ્રકાર આ મુખ્ય ક્રાંતિ છે. કર્મયોગ છે બહુ જ મોટી વસ્તુ છે. બાકીની બધી વસ્તુઓ તો આપણને ઉપનિષદમાં મળે. ઉપાસના છે, જ્ઞાન છે, એ બધું મળે. કર્મયોગ છે એ પ્રાપ્ત કરવો એટલો સરળ નથી. કર્મકાંડમાં તો સામાન્ય રીતે સકામ કર્મની જ આદેશ છે ત્યાં આગળ. આ નિષ્કામ કર્મની વાત તો મુખ્યત્વે ભગવદ્ ગીતામાં કરવામાં આવી. એટલે હા એવું કહેવાય કે વેદની અંદર કર્મકાંડમાં નિત્ય કર્મ છે એ નૈમિત્તિક કર્મ છે એ નિષ્કામ કર્મ છે. પણ તમે રોજબરોજનું કર્મ કરતા હો એ પણ નિષ્કામ હોઈ શકે. માત્ર યજ્ઞમાં દેવતાને ઉદ્દેશને આહુતિ આપવામાં આવે એને યજ્ઞ કહેવાય એવું નહીં. જે કંઈ તમે રોજબરોજનું કર્મ કરો એ પણ દેવતાને ઈશ્વરને પ્રસન્ન કરવાની ભાવનાથી કરો તો એ પણ યજ્ઞ કહેવાય એવું ભગવાન કહી રહ્યા છે. આ રીતે યજ્ઞ શબ્દની બહુ વિસ્તૃત વ્યાખ્યા કરવામાં આવી. એટલે એ છે યજ્ઞ ઈશ્વર તદર્થમ યત ક્રિયતે તદ યજ્ઞાર્થમ કર્મ. ઈશ્વરને પ્રસન્ન કરવા માટે જે કર્મ કરવામાં આવે એને યજ્ઞાર્થમ કર્મ કહેવામાં આવ્યું. તસ્માત કર્મ અન્યત્ર એ કર્મ સિવાયનું એટલે કે યજ્ઞની ભાવના તથા કર્મ સિવાયનું કર્મ લોકોયમ અધિકૃત કર્મકૃત કર્મબંધન. તો આ પ્રકારે નિસ્વાર્થ ભાવનાથી અન્યત્ર ભાવના એટલે કે સ્વાર્થ ભાવના આમ સ્વાર્થ પ્રેરિત કર્મ કરવામાં આવે ત્યારે કર્મ બંધન કરનારું નીવડે. ટૂંકમાં સ્વાર્થ છે બંધન કરનારો છે અને નિસ્વાર્થ છે મુક્ત કરનારો છે. આગળ આપણે કહી ગયા છીએ કે આપણું મુખ્ય બંધન સ્વાર્થ જ આપણું મુખ્ય બંધન છે.
કારણ કે અજ્ઞાનને કારણે આપણે આપણા વાસ્તવિક સ્વરૂપને જાણતા નથી. આપણે છે કરતાં આપણા વિશે અત્યંત વિરુદ્ધ ખ્યાલ ધરાવીએ છીએ. પૂર્ણતા આત્માનું સ્વરૂપ છે ત્યાં આપણે આપણી જાતના પૂર્ણ માનીએ છીએ. એને કારણે ઘણી અસલામતી જન્મે છે. એટલે આપણો મુખ્ય પ્રશ્ન છે અસલામતી. આપણે ઈચ્છીએ તેથી આપણે ઈચ્છીએ સલામતી. કેમ મારે સલામત રહું? એ અસલામતીમાંથી પોતાનું રક્ષણ કરવાના સ્વાર્થની ભાવના જન્મે છે. અંતેથી માણસ સ્વાર્થ પ્રેરિત કર્મ કરે એનું પ્રયોજન છે સલામતી. હું મારું કરી લઉં જેથી મને કંઈ મુશ્કેલી ના પડે. આ પ્રકારે ભાઈ બીજાનું જે થાય તે ખરું. એ રીતે આ સ્વાર્થની ભાવના માણસમાંથી આ રીતે આવી, એ અસલામતમાંથી આવી. અસલામતી અજ્ઞાનમાંથી આવી. એટલે માણસ સ્વાર્થી હોવામાં કોઈ વાંક નથી. પહેલાં આદિકાળથી સ્વાર્થ પ્રેરિત કર્મ થતા આવ્યા છે. એટલે માણસો બંધાયા જ કરતા હોય છે. એક કર્મ વળી પાછું કર્મફળ જન્માવે, વળી સ્વાર્થ જન્માવે, વળી કર્મફળ જન્માવે. એમાં સ્વાર્થમાં વૃદ્ધિ થતા થાય છે. મરે ત્યારે સ્વાર્થ લઈને મરે, પાછું ફરી જન્મે સ્વાર્થ લઈને. આ પ્રકારે સ્વાર્થ પ્રેરિત કર્મ છે એને જન્મ મૃત્યુના સાંકળમાં બાંધનારું બને છે. અને જન્મ એટલે દુઃખ. બીજું ટૂંકમાં જન્મવું એટલે દુઃખ, જેનું ખૂબ વર્ણન કરવામાં આવ્યું શાસ્ત્રમાં. પણ કયો ગ્રંથ હતો પેલો? લઘુ વાસુદેવ મનનમ. વાસુદેવ મનનમ જે છે એમાં કહેવામાં આવ્યું કેવી રીતે આ બંધન આખું ઉત્પન્ન થયું. એટલે આખી સાંકળ જે છે એક થયું એટલે ધીમે ધીમે આપણે એમાં ફસાતા જઈએ. સ્વાર્થથી શરૂ થાય અને પછી ધીમે ધીમે બધી ઘણી બધી બંધનની માત્રા વધતી જાય. એટલે જ ભગવાન કહે છે કે ભાઈ તમે નિષ્કામ કર્મ એટલે શું? મને કંઈ ના, તો તને ના જોઈએ તો કોને જોઈએ? તો ઈશ્વરને જોઈએ. એટલે આપણી પાસે બે વેદી છે. કર્મ કરી ત્યારે સમર્પણ કરવાની બે વેદી છે. અહંકારને સમર્પણ કરીએ કે ઈશ્વરને સમર્પણ કરીએ. આમ સામાન્ય રીતે અહંકાર પોતાનું માથું પહેલાં ઉચકે, પોતાના દાવો પહેલાં કરે. એટલા જ માટે માણસ સામાન્ય રીતે અહંકારને સંતોષવા જ કર્મ કરતો હોય છે. એના માટે આપણે કોઈ વિચારવું નથી પડતું. એ વસ્તુ વૃત્તિ એટલી બધી સ્વાભાવિક થઈ ગઈ છે, વિચાર કર્યા વગર માણસ સ્વાર્થ પ્રેરિત કર્મ જ કરે. તો નિસ્વાર્થ કોને કરવું? તો વિચાર કરવો પડે. તો મનમાં જે સ્વાર્થ ભાવને જન્મે એને આપણે કાબૂમાં રાખવી પડે. એ નિસ્વાર્થ કર્મ આપણે સ્વાર્થ પ્રેરિત કર્મ તો સ્વભાવથી થતું હોય છે. નિષ્કામ કે નિસ્વાર્થ કર્મ કરવું હોય તો આપણે સ્વતંત્ર સંકલ્પ કરવો પડે. ટૂંકમાં આપણે જાગ્રત રહેવું પડે. આપણા મનની વૃત્તિઓને સમજવી પડે. એ વૃત્તિઓમાં ફેરફાર કરવો પડે, પરિવર્તન કરવું પડે. આમ યોગ એટલે નિષ્કામ ભાવના. એ ભાવના આપણા મનમાં ધીમે ધીમે પરિવર્તન લાવે. આપણે આપણા સ્વાર્થને આપણે મહત્વ ન બનાવીએ અને નિસ્વાર્થ ભાવનાને મહત્વની બનાવીએ. તો સ્વાર્થ તો કંઈ પૂછ્યા કર્યા વગર જ જન્મવાનો છે. હું જો સાવધાન નહીં હોઉં તો સ્વાર્થ પ્રેરિત કર્મ જ થશે. સાવધાન હોઈશ તો મારો મને સ્વાર્થ જન્મે એનાથી હું પરિચિત થઈશ અને મારા મનમાં હું પરિવર્તન લાવીશ. ત્યાં જે સ્વાર્થ છે ત્યાં હું નિસ્વાર્થતાને નિષ્કામ ત્યાં સ્થાપિત કરીશ. એટલે બહુ સાવધાન રહેવું પડે. અસાવધાનીથી કર્મ કરે તો સ્વાર્થ પ્રેરિત કર્મ જ થાય. તેથી નિષ્કામ કર્મ કરવા માટે સાવધાન રહેવું પડે.
અને મનની વૃત્તિઓથી સાવધાન રહેવું પડે. એટલું જ નહીં, પરંતુ આ દરેક વૃત્તિમાં પરિવર્તન આણવું પડે. એટલે કર્મયોગી એવું સાવધાન હોય. પોતાના મનમાં જે પ્રકારની વૃત્તિ જન્મે એનાથી સાવધાન હોય, સભાન હોય. જ્યાં વૃત્તિ યોગ્ય નથી ત્યાં એને પરિવર્તન કરવા માટે હંમેશા તૈયાર હોય. એટલે યોગ કે કર્મયોગ પણ યોગ જ છે. યોગ ચિત્તવૃત્તિ નિરોધ. યોગની અંતિમ પરિણામ છે ચિત્તવૃત્તિનો નિરોધ. એ પ્રકારનું જ ફળ કર્મયોગથી મળે. કર્મને પણ યોગની ભાવનાથી કરવામાં આવે, સાવધાનીથી કરવામાં આવે, નિષ્કામ ભાવનાથી કરવામાં આવે તો કર્મયોગ ધીમે 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 આપણી જે સ્વાર્થ વૃત્તિ છે એને ધીમે 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 ક્ષીણ કરતો જાય. મન જ્યારે નિષ્કામ બને ત્યારે એ મન શાંત થઈ જાય. એટલે યોગ દ્વારા જે સિદ્ધિ અભિપ્રેત છે એ પ્રકારની સિદ્ધિ આ કર્મયોગથી પ્રાપ્ત થાય. કર્મયોગીને ભગવાન સમજાવશે. યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે. કર્મયોગ કોઈ સામાન્ય વસ્તુ નથી. એ યોગ જ છે. પેલો યોગ અષ્ટાંગ યોગ એવી જાતનો યોગ છે. અષ્ટાંગ યોગથી જે પ્રકારનું ફળ મળતું હોય એવું ફળ આમાંથી મળે. એટલે કર્મ એને માટેનું નિમિત્ત બને. આ પ્રકારની વૃત્તિનું સેવન કરવા માટે ધીમે ધીમે આપણા મન પ્રભુત્વ પ્રાપ્ત કરવા માટે કર્મ છે નિમિત્ત બનતું હોય. કર્મ તો આપણે કરવાનું જ છે જાગ્યાથી સુઈ જઈએ ત્યાં સુધી. ભગવાને બહુ જ એકદમ પ્રેક્ટિકલ વસ્તુ બતાવી. તમારે વિશેષ કંઈ કરવાની જરૂર નથી. કોઈ વિશેષ જગ્યાએ જવાની જરૂર નથી. જ્યાં છો ત્યાં જે તમારે કરવાનું છે કર્તવ્ય કર્મ, ગમે તેમ કર્મ નહીં. એ કર્તવ્ય કર્મને તમે તમારી આંતરિક ઉન્નતિનું સાધન બનાવી શકો છો. એ કર્મની પાછળ યોગ્ય ભાવના હોય તો. ભગવાન કહે છે કે ઈશ્વરાર્પિતમ નિશ્ચયાકૃતમ ચિત્તશોધકમ મુક્તિ સાધકમ. એ કારણે નાનકડા શ્લોકમાં બધું બતાવી દીધું. ઈશ્વરાર્પિતમ નિશ્ચયાકૃતમ. ઈશ્વરને અર્પણ કરવાની ભાવ થતું કર્મ. ન ઈચ્છયાકૃતમ, ઈચ્છાથી સ્વાર્થથી નહીં કરેલો પણ ઈશ્વરને અર્પણ કરવાની ભાવ થયેલું. ચિત્તશોધકમ, એ ચિત્તને શુદ્ધિ કરનાર નીવડે. મુક્તિ સાધકમ છેડે, એ મુક્તિ પ્રાપ્ત કરાવનાર નીવડે જ્ઞાન દ્વારા. એટલે ભગવાન કહે યજ્ઞાર્થાત અન્યત્ર કર્મણ. યજ્ઞની ભાવનાથી અન્યત્ર એટલે બીજી, એટલે કે સ્વાર્થ ભાવનાથી. યજ્ઞ એટલે નિષ્કામ ભાવના. આમ તો ઈશ્વરાર્પણ બુદ્ધિ થતું કર્મને યજ્ઞ કહેવાય. તો ઈશ્વરને અર્પણ ના થાય તો પછી અહંકારને અર્પણ થાય. એટલે કે અહંકાર પ્રેરિત કર્મ જે છે, સ્વાર્થ પ્રેરિત કર્મ છે, એ અન્યત્ર કર્મ બંધનાય મનુષ્યને બંધન કરનારું છે. એ કર્મથી માણસ બંધાય છે. બડા સ્વામી બહુ ફેમસ વાક્ય દરેક આખો દાડો વાક્ય બોલ્યા જ કરે. મારે યાદ કરવું પડશે પણ આ વસ્તુ વારંવાર બોલ્યા કે ચાલો કહીશું તમને. તો અન્યને કર્મણા લોકો એમ અધિકૃત કર્મબંધન. કર્મ કરનાર છે એ કર્મબંધન મને, એટલે કે કર્મ બંધનમ યશ સોયમ કર્મબંધન. એ મનુષ્ય માટે કર્મ બંધન બની જાય છે. યજ્ઞ સિવાયની ઈશ્વર બુદ્ધિ તથા કર્મ સિવાય
નિષ્કામ કર્મ સિવાયની ભાવનાથી થતું કર્મ છે એ કર્મ બંધન કરનારું નીવડે છે. ટૂંકમાં જે સ્વાર્થ ભાવના છે એ બંધન કરનારી નીવડે છે. એ રીતે કહું તેમ કે સ્વાર્થને જેમ જેમ સંતોષતા જઈએ તેમ તેમ એ વૃદ્ધિ પામે છે. અને જેમ સ્વાર્થ વધારે હોય એટલે માણસ અત્યારે એમ માને છે કે મારો સ્વાર્થ પૂરો કરવો એ મારી સફળતા છે. એટલે ભૌતિક સફળતા હશે પણ આંતરિક નિષ્ફળતા છે. આંતરિક એટલે ટૂંકમાં એ દ્વારા જે સફળતા ઈચ્છે છે એને ખબર નહીં કે સફળતા એ કોઈ બહારની વસ્તુ નથી, એ કોઈ બહારના વસ્તુથી મપાતી નથી, કે ધન સંપત્તિ કે સત્તા પ્રતિષ્ઠાને સફળતા કહેવાય નથી હોતું. અમુક એની મનસ્થિતિને સફળતા કહેવાય, જ્યાં માણસ આત્મસંતોષને સફળતા કહેવી જોઈએ. તો એ પ્રકારની સફળતા કોઈ બહારથી નથી મળતી કે સ્વાર્થ વૃત્તિ નથી મળતી. નિષ્ફળતા મળે છે એટલે કે આત્મસંતોષ પ્રાપ્ત થાય છે. એ દુનિયા બધા મોટા ભાગના લોકો નિષ્ફળ જ છે. એ રીતે જ્યાં આત્મસંતોષ ગમે તેટલું પ્રાપ્ત કરો પણ આત્મસંતોષ જ્યાં નથી ત્યાં કોઈ સુખ નથી. સુખ એટલે આત્મસંતોષ, પોતાનાથી સંતોષ. મને પોતાને જ અસંતોષ છે. અને તેથી આ ભાવના જે છે યજ્ઞની ભાવના, નિષ્કામ ભાવના, નિસ્વાર્થ ભાવના એ આપણને આત્મસંતોષ આપનારી છે અને એ રીતે મુક્ત કરનારી છે. એને સ્વાર્થ ભાવના થતું કર્મ છે એ આત્મા અસંતોષ જન્માવે છે અને માટે બંધન જન્માવે છે. તો ચાલો આપણે આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.